નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। મહત્વના સમાચારો ઉપર એક નજર નાખીએ તો હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે। હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે। જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ, જ્યારે 22 જૂને ભારે વરસાદ, 23 અને 24 તથા 27 થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે। ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલા આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો કે એમાં થોડો બદલાવ જોવા મળી રહ્યો છે। આ વર્ષે વરસાદ વહેલા આવવાની શક્યતા ઓછી છે, જો કે ચોમાસું સમયસર આવી જશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ આખા ગુજરાત માટે લડશે। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા અંગે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આ વખતે તમારે કોંગ્રેસ અને ભાજપ બંનેને જડબાતોડ જવાબ આપવાનો છે। અમારો ગોપાલ કોઈનાથી ડરતો નથી, એ તમારા માટે કાયમી લડતો રહેશે। ગોપાલ વિસાવદર માટે નહીં, આખા ગુજરાત માટે લડશે। ઇટાલિયા વિધાનસભામાં જઈને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે। હું તમારો ઉત્સાહ જોઈ રહ્યો છું, તમે આટલી ગરમીમાં પણ ગોપાલભાઈને સપોર્ટ કરવા ઊભા છો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના। ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજથી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદ પડી શકે તેવી શક્યતા વર્ણવી છે। સમગ્ર દેશની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની આગાહી છે। જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં પણ વરસાદ આવી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસાફરોથી ભરેલી બસે પલટી મારતા 5ના થયા છે મોત, 15 વ્યક્તિઓ થઈ છે ઘાયલ। ઉત્તર પ્રદેશના જૌનપુરમાં વહેલી સવારે એક મોટો બસ અકસ્માત થયો। મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે, 15 લોકો ઘાયલ પણ થયા છે। જૈનપુરમાં બક્સા પોલીસ સ્ટેશન વિસ્તારના શિવ ગુલા મગજના હાઈવે પર જૌનપુર તરફ જઈ રહેલી એક બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ખાઈ ગઈ હતી। અકસ્માત સવારે 8 વાગે અને 40 મિનિટે થયો હતો। યુપીના સીએમએ પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇજનેરના ઘરેથી મળ્યા છે 2 કરોડ રૂપિયા રોકડા। ઓડિશાના ભુવનેશ્વરમાં સરકારી ઇજનેરના ઘરે વિજિલન્સ વિભાગે રેડ પાડી તો તેઓ ચોંકી ગયા। તેની પાછળનું બીજું કોઈ કારણ ન હતું, પણ 2.1 કરોડ કેશ મળી આવી છે। એક સાથે આટલા બધા નાણાં ક્યાંથી મળી આવ્યા તે બીજું કોઈ નહીં પણ રાજ્ય સરકારના મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગી હતા। વિજિલન્સ વિભાગે તેમના નિવાસ સ્થાન સહિત 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા। સારંગી સામે ભ્રષ્ટાચાર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। ગુજરાતમાં શાળાઓના પ્રવાસ માટે સલામતીના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે શાળાઓના પ્રવાસમાં ગણવેશધારી પોલીસને ફરજિયાત લઈ જવી પડશે। રાજ્યના ગૃહ વિભાગે પ્રવાસમાં જોડાનાર શાળાના વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાને લઈને આ નિર્ણય કર્યો છે। જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ પણ હોય તો મહિલા પોલીસ કર્મીઓને પણ સાથે રાખવા નિર્દેશ કરવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર અને ગુજરાત બોર્ડરને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। ઓપરેશન સિંદૂર અને ગુજરાત બોર્ડરને લઈને સમાચાર સામે આવ્યા છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાત બોર્ડર પર પાકિસ્તાને ટેન્કો ગોઠવી હતી। પાકિસ્તાને 600થી વધુ ડ્રોન પણ મોકલ્યા હતા, જોકે સેનાએ આ ડ્રોનને તોડી નાખ્યા છે। બીએસએફના આઈજી અભિષેક પાઠકે આ બધી જાણકારી આપી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચારધામ યાત્રામાં 29 દિવસમાં 68 યાત્રાળુઓના મોત થયા છે। ચારધામ યાત્રામાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે। 29 દિવસમાં 68 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે। કેદારનાથ ધામમાં 30, ગંગોત્રીમાં 14, બદ્રીનાથમાં 12 અને યમુનોત્રીમાં 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે। આમાં 60 એવા ભક્તો છે જેમને હૃદય, શ્વસન અથવા ડાયાબિટીસ સંબંધિત રોગો હતા। ઉપરાંત અન્ય કારણોસર 8 લોકોના મોત થયા છે। આમાં ઉત્તરકાશી હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પણ સામેલ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક નજર આજના સમાચાર ઉપર। વલસાડમાં GMERS મેડિકલ કોલેજના 3 ડોક્ટર કોરોના પોઝિટિવ થયા છે, જેમાં 1 પુરુષ અને 2 મહિલા રેસિડેન્ટ ડોક્ટરો સામેલ છે।
ખેડાના ચાંદણા ગામે પાણી ઢોળવા બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે. સુરતના હજીરા રોડ પર બાઇક સવાર યુવક ખુલ્લી ગટરમાં પડતા તેનું મોત થયું છે. ઓએનજીસી કંપનીના સર્વિસ રોડ ઉપર આ ઘટના બની હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના અધધ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોવિડ-19ના નવા 68 કેસ નોંધાયા છે. હવે એક્ટિવ કેસ 265 થઈ ગયા છે. હોસ્પિટલમાં 11 અને હોમ આઇસોલેશનમાં 254 દર્દીઓ છે. 26 દર્દીઓ ડિસ્ચાર્જ પણ થઈ ચૂક્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાએ પાકિસ્તાન સાથે અબજો રૂપિયાની ડીલ કરી છે. રશિયાએ પાકિસ્તાન સાથે એક મહત્વપૂર્ણ આર્થિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અબજો રૂપિયાની આ ડીલ હેઠળ કરાચીમાં એક આધુનિક સ્ટીલ પ્લાન્ટ બનશે. આ ડીલમાં લગભગ 22,000 કરોડ રૂપિયા છે, જે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સોશિયલ મીડિયા પર આ ડીલ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. આને ભારતની વિદેશ નીતિ માટે એક આંચકો ગણાવી શકાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રી બચુ ખાબડના પુત્રના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. દાહોદ કોર્ટમાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન અંગે સુનાવણી થઈ હતી. કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડને 50,000 રૂપિયાના લઈને જામીન મુક્ત કર્યા છે. આ જામીન પર સ્ટે મૂકવા માટે પોલીસ સામે આવતા કોર્ટે પોલીસની અરજી ફગાવી મંત્રીના પુત્રના જામીન મંજૂર રાખ્યા. પોલીસે વધુ એક ફરિયાદમાં કિરણ ખાબડની અટકાયત પણ કરી હતી. કિરણ ખાબડના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.